નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2014માં એક દાખલો પૂછાઈ ગયો છે. સાઇનની 4 થીટા માઇનસ કોસની 4 થીટા ડિવાઇડેડ બાય સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. બરાબર છે. વિડીયો પોઝ કરીને તમે જાતે ટ્રાય કરો શું આન્સર આવે છે. હું અહીં સોલ્યુશન આપું છું. બરાબર છે. તો જોઈએ સોલ્યુશન એવું લખી શકાય. બરાબર છે. આપણે આ લખી શકીએ છીએ કે સાઇનની 4 થીટા માઇનસ કોસની 4 થીટા ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે આના ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ છીએ. જોજો કે સાઇન સ્ક્વેર થીટા આખાનો વર્ગ માઇનસ કોસ સ્ક્વેર થીટા આખાનો વર્ગ. 2 ગુણ્યા 2 4, 2 ગુણ્યા 2 4 થઈ જાય. ના છેદમાં આપણી પાસે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા તો છે જ. બરાબર છે. હવે આપણી પાસે ધોરણ 9માં એક નિત્યસમ છે. નિત્યસમ પ્રમાણે તમે જો લખવા ઈચ્છો તો આવું લખી શકો છો કે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા એક કૌંસમાં અને બીજા કૌંસમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આખાના છેદમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા રહેશે. માની લો કે આને કાઉન્સ કરો તો આ કાઉન્સ અને આ કાઉન્સ કેન્સલ થાય. બરાબર છે. વિચારી જોઈ લો તો આપણી પાસે શું વધે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા વધે. તો ઇઝ ઇક્વલ ટુ 1. નિત્યસમ ધોરણ 10 મુજબ. બરાબર છે. નિત્યસમ પહેલો જ